બરોડા ડેરી ચૂંટણીમાં ખોટા ઠરાવનો વિવાદ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ વાંધો રજૂ કરવામાં આવ્યો। વડોદરા જિલ્લાની બરોડા ડેરીની સઘન નિયામક મંડળની ચૂંટણી 2025 અંતર્ગત મંડળીના પ્રતિનિધિ નિમણૂક પ્રક્રિયામાં ગંભીર વિવાદ સામે આવ્યો છે। અંખુડિયા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાંથી પ્રતિનિધિ તરીકે લીનાબેન દિલીપસિંહ ચૌહાણના નામનો ઠરાવ સમયમર્યાદામાં બરોડા ડેરીની મોકલવામાં આવ્યો હતો અને તેની ઇન્ટરવલ એન્ટ્રી કરવામાં આવી હતી। 25/7/2025 સુધી ડેરીમાં એક જ ઠરાવ નોંધાવવામાં આવ્યો એવું જણાવવામાં આવ્યું હતું। તેમ છતાં ફરિયાદ મુજબ બરોડા ડેરીના કેટલાક સત્તાધીશો અને અધિકારીઓની મિલીભગતથી બીજો બોગસ ઠરાવ તૈયાર કરવામાં આવ્યો અને મોકલવામાં આવ્યો તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા। મારા દૂધ મંડળી છે ત્યાં 25/7/2025ના દિવસે અમે એક ઠરાવ ઇન્વોલ્વ પણ કરાયો હતો। એના પછી ત્યાં ડેરીમાં એક જ ઠરાવ આવેલો હતો, તો એના પછી આ ઠરાવ બીજો ક્યાંથી આવ્યો તે અમારે તપાસ કરાવી છે। ગેરરીતિ થઈ રહી છે અને તાનાશાહી ચાલી રહી છે ડિરેક્ટરની। રજૂઆત કે બસ અમને આનો ન્યાય મળે। આ 7 ઠરાવ ખોટા બોગસ ઠરાવ કર્યા છે એનો સામે અમને ન્યાય મળે। બધા કમિટી સભ્યો સાથે અમે આજે 7 દૂધ મંડળીના કમિટી સભ્યો સાથે અમે અહીંયા આવ્યા છીએ। ચૂંટણી જીતવા માટેનું એક આ કાવતરું ચાલી રહ્યું છે ડેરી દ્વારા। આમાં સાહેબ તારીખ 25/7/2025ના રોજ છેલ્લો દિવસ હતો ઠરાવ જમા કરાવવાનો। આ 7 મંડળોને અમે સાચા ઠરાવ જમા કરાયા છે। એ ઠરાવો 25/7/2025 પછી 25/7/2025 પછીના જે તારીખ ડેટ પૂરી થઈ ગઈ છે એ પછી ડુપ્લિકેટ ઠરાવ આ લોકોએ જમા કરાયા છે। એની સામે અમારો વિરોધ છે અને અમે અધિકારીઓ અને સત્તાધીશોને કહીએ છીએ કે ભાઈ અમે સાચા છે અને અમારા ઠરાવ મંજૂર રહેવા જોઈએ। માંગ નહીં પૂરી થાય તો અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। અમે કોર્ટમાં જઈશું અને આની પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ।